મંદિરના ઝાડવા મારી ગઢ પાવાની દેવી
શેતરતી નહીં સમય સમયનું કામ કરતો હોય આ ધરતી માથે માણાનો સમય બળવાન છે, કોઈ માણા બળવાન નથી. માણસ કોઈ બળવાન નથી, કોઈ એમ પાવરથી જીવ કોઈ ગુણ કાંઈક સૌ નહીં. માણાને માણાનો સમય બળવાન હોય. દુનિયાની માલમાં મિત્ર કોઈને નાચવાનો શોખ નથી, માણાને માણાનો સમય નચાવતો હોય. આ ધરતી ઉપર મેં હમણાં વાત કરી કે 9-10 વર્ષ બાપાને વિદાય લીધી અને 9-10 વર્ષ થયા છે, જાજા વરાય નથી થયા. પણ જેથી બાપાની હયાતી છે ને કરશન બાપા જેમ મારી કાનકાને પોતાના એ માથાનો તાર કરીને જે લઈને બેઠા છે, માતાનું ભજન કરતા છે, એ તો એ જાણતા છે કે એનું ભજન કેમ થાય છે. અને એક વાત ખુલાસા બંધી કરી દઉં કે આજ મંડેર ગામની મારી પાસે 18 આલમની વસ્તી રહેતી છે, ખાઈ પીને મોજ મજા કરતી છે. આ મંડેર ગામની વસ્તી આજે એક બગીચા ગોળે જે ફૂલી ફાલી રહે ને બાપ, એ મારી કરશન બાપાની કાનકાનો પ્રતાપ છે. નહીંતર આ મંડેરના ટીમાની માથે કોઈ રહી નતું. આ ધરતીની માથે દરબારોનો હુકમ આવતો, જેથી દરબારી રાજ થાય. તેથી 5 વાળા ગામનો ટીમો બાંધ્યો, પણ ગામના ટીમાની માથે વસ્તી ઉસરતી નહીં. આ કોઈ એવી દેવી શક્તિ છે, કોઈ વસ્તીને રહેવાનો ને રાજ પડે અને એવા ભડકારા વાગે દિવસ ઉગે એટલે માણસો પોતપોતાના કપડા વાસણના પોટકા લઈને અહીંથી ભાગવા મળે. એ તેદી સાહેબ આ ગામનો જે આ ધરતીનો જે ધણી છે દરબાર, એ દરબારે એવું ફરમાન બહાર પાડ્યું કે કોઈ આ વસ્તુ આ ગામનો ટીમો બાંધી દે ને એને મોઢે માગી મારે ઇનામ આપવું છે. સુખમાં સાંભળે સાહેબી, દુઃખમાં સાંભળે દેવ. જયારે માણસની માથે દુઃખ પડે ને સાહેબ, તેથી દેવ સાંભળે. જયારે રૂપિયા તમારી પાસે હોય, ધોમ સાહેબી હોય, તેથી સાહેબી સુખમાં સાંભળે સાહેબી. તેથી આ ગામના આ ધરતીના ધણી દરબારે એવું ફરમાન બહાર પાડ્યું, ઇનામ બહાર પાડ્યું, કોઈ અમારા ગામનો ટીમો બાંધી દે, એ મોઢે માગે એટલી જમીન આપું, મોઢે માગે એટલું એને ઇનામ આપું, રાણી સિંગાના રૂપિયા આપી દઉં. આ વાત ગામડે 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 ફરતી ફરતી રાજાના રજવાડામાં જાય. આમ કરતા 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 વાત જેને પરદુખ બંધન રાજા વીર વિક્રમ પરમાર ઉજ્જૈન નગરી સુધી આ વાત વહી ગઈ. ઉજ્જૈનની માલપા જેની માથે મારી કોયલા ડુંગરવાળીમાં હર્ષદીની 4 હાથની છાયા છે, ઉજ્જૈનનો ધણી રાજા વિક્રમ પોતાની કચેરી ભરી બેઠા છે. રાજા વિક્રમ પોતે કચેરી ભરી બેઠા છે ને તમે જેમ બેઠા એમ આકડા ઠઠ લઈને બેઠો છે. એમાં ઉજ્જૈનના રજવાડાની માલપા કચેરીમાં કોઈએ વાત કરી, બાપુ સોરઠ અમારી જગજુની ગઢજુનો ગિરનાર હાવજડા જા હેંડલો પીએ ઓલા નમણા નાર
કચ્છ કાઠિયાવાડ હાલાર બરડો ને એમાંય સૌરાષ્ટ્ર પૂરો થાય જ્યાં ઘેડ પંથકની ધરતી લાગે ને સાહેબ, ઘેડ પંથકની મારી પાસે એક દરબાર એવા દુખિયાનો દરબાર છે કે જેની રૈયાત રાજે એવા ભણકારા વાગે કે ગામના ટીબાની માથે કોઈ રહી નથી શકતાની દરબાર એવો ઇનામ બહાર પાડ્યું છે, કોઈ ગામનો ટીબો બાંધી દે ને મોઢે વાગે એટલું ઇનામ ને મોઢે વાગે એટલી એને જમીન આપે. ઉદયન નગરીની મારી આવી વાત હાલે ડાયરાની મારમાં કોઈ શીખ નથી ખાતું, કોઈ ઉધરસ નથી ખાતું, કારણ કે આ લોટાના ચીણા છે, લોટાના ચીણા કોનાથી સવાય. ઉદયન ધરતીનો રાજા વીર વિક્રમ ઉભા થઈને એટલું કીધું કે મારી રૈયત રહી આની મારી પાસે કોઈની હિંમત છે કે ઘેડ પંથકની માલપા એક નાના એવા પંખીના માળા જેવા એક ગામનો ટીમો બાંધવાનો છે, આમાં કોઈ મરદ છે, કોઈ બિરલો છે, કોઈ ઊભું નથી, પણ બે દુબળા ભાઈઓ હતા છેલ્લે બેઠા હતા, બે ઊભા થયા, બે ઊભા થયા, ઊભા થઈ અને રાજા વિક્રમને એટલું કીધું કે એ ઉજ્જૈનના રાજા અમને 5 દિવસની મુદત આપો, 5 દિવસની માલમાં અમે અમને રજવાડાની માલમાં જવાબ આપશું. નામ જેનું દીતા આપા ને ઉદા આપા છે, બે ભાઈ ઉભા થયા સાહેબ છેલ્લે મહારાજ અમને 5 દીની મુદત આપો, 5 દીમાં અમે તમને જવાબ આપશું. રાજા વિક્રમે કીધું કે તમને 5 દીની મુદત છે, જાઓ. રજવાડાની માલમાં જેટલા ડાયરામાં બેઠા હતા ડાયરો વિખાડો પોતાના ઘરે માણસો વિયા ગયા. સૂર્યનારાયણ રાંદરના ઓરડે વિયા ગયા, મેઘલી અંધારી રાજમાળી માણસો વાળું પાણી કરીને હુઈ ગયા. પણ દીતા આપા અને ઉદા આપા બે ભાઈ ઉજ્જૈનની માલપાથી હાલતા થયા. સપરા નદી ભૂતિયો વડ ગંદ્રપુ જેનું મહાણ કહેવાય, ગંદ્રપા મસાણની માલપા થઈ અને બે ભાઈ પદ્માસન માળી અને મારી ગઢ પાવાની કાળિકાનું ભજન કર્યું.
દિવસ આજ ત્રીજી રાત મળી, રાતના 12 વાગ્યાનો સમય બન્યો એટલે બે ભાઈ હામે નજર કરી અને દીતા આપાએ ઉદા આપાને કીધું ભાઈ ઉદા, હા દુનિયામાં કોઈ ધર્મ નથી, કોઈ આપણા બે ભાઈનો અવાજ કે ભજન કે પોકાર સાંભળે નથી, તો હવે હું કરશું? હવે આવા મોઢે રજવાડા પાછું ન જવાય કે તો હું કરશું? હવે બે ભાઈ મરી જાય, આઈને આપણા દેહને પાડી દે કે પણ મરવું કઈ રીતે? કે બે ભાઈ પોતાની જીભને ખેંચીને દાંતમાં જીભને દબાવી જીભ ખેંચીને મરી જાય. આહા દીતા આપાએ ઉદા આપાને કીધું એટલે ઉદા આપાએ કીધું ભાઈ કાં તો આપણી ભજનની માલિકા આપણી ભક્તિમાં ફેર હોય ને કાં તો પાવાના ડુંગરે કારણ કે આપણો અવાજ નો સાંભળતો. એ ભાઈ ઉદા, કાં તો માતા કાળકા આંખે આંધળી થઈ ગઈ ને કાં તો કાને ડેરી બની ગઈ, આપણો અવાજ નો સાંભળતો. હવે ભાઈ આપણે મરી જાય. બે ભાઈએ પોતાની જીભું બારી કાઢીને ખેંચાય એટલી જીભુને ખેંચીને દાંતમાં જીભને દબાવીને ત્યાં તો ગઢ બાબાના ડુંગર ઉપરથી મારી કાળ કાઢી. ઉજેણ સફરા નદીની માથે ચંદ્રપા મસાણની માથે આવી મારી ગઢ બાવાની કાળીકાએ કીધું ભાઈ કાળા માથાના માથે દવાજીઓ બાપ, એ એક તો મારું નામ કાળી છે ને એમાં જો તમે મારા નામે કમોતે મરી જાવ તો દુનિયામાં મને દેવ માટે કોક દુનિયામાં ડાકણ કે માગો માગો આજ માગો ઈનો કરી દઉં ગઢ બાવાની કાળીકાને માગી દીતા અપાય અને ઉદા અપાય એટલું કીધું તમે કોણ છો? હું ગઢ બાવાની કાળકા છું. મારી તું ગઢ બાવાની કાળકા હોય ને મારી તારી પાસે ધન દોલત હીરા જવેરાત રૂપિયા નથી માંગવા, તો મારી સૌરાષ્ટ્ર પૂરો થાય ને ઘેડ પંથક ચાલુ થાય ને ઘેડ પંથકની માલમાં એક ઉજળ ટીંબો છે અને ટીંબાની માથે જઈને અમારે બે ભાઈને વસાવટ કરવો છે. મારી ગઢ બાવાની કાળકા ફૂકે છે. મારી ગઢ બાવાની દેવી માં કાળી એટલું કીધું એ કાળા માથાના માનવી, હું કદાચ મારા પાવા ડુંગર મેકીને જો કદાચ આ ઉજેણના ભૂતિયાવડ ગંદ્રપા મહાન સુધી આવી હોય અને અહીંથી તમે કહો તો તમારી હારે ઘેડ પંથક સુધી આવું પણ તમે મને હાચવી શકશો? તેથી દીતા અપાય અને ઉદા અપાય એટલું કીધું મારી કાયાના બનાવી કોડિયા અમારા દેહના પૂરી દઈશું તને. અમારાથી બનશે તારું ભજન કરશું, પણ હાલ મારી ગઢ બાવાની કાળકા એક દુખિયા દરબારનું દુઃખ ભાંગવા માટે જાઉં. તેથી મારી ગઢ બાવાની કાળકાએ કીધું હું તારા ખંભે બેહી જાઉં, પણ મને ધરતી ઉપર હેઠી નો મેકતા ત્યાં હેઠે મેકશો ને ત્યાંથી પછી એક ડગલું પાવાની દેવી હાલીશ નહીં. દીતા અપાને ઉદાભાઈ કીધું કે મારી તમે કયા રૂપે આવશો અમે તમને લઈ જઈએ. અને તેથી મારી જગદંબા આકાશમાંથી ઉતરી અને ગંદ્રપા મસાણની માનવા એક નાના એવા પથ્થર રૂપી ધરતી ઉપર આવીને પડ્યા ને એટલું કીધું કે મારા દીદિયા હવે મને ગઢ પાવાની કાળકાને તારા ખભે ઉપાડી લે. દીતાબાએ માતાજી કાળકાને જય કાળકા કરીને આમ ખંભે લીધા ને સાહેબ. નદીના હામા કાંઠે કાલેશ્વર મહાદેવનું મંદિર, ત્યાંથી મારા ભગવાન ભોળિયાનાથ કાલેશ્વર મહાદેવે અવાજ કર્યો કે પાવાની દેવી
થંગની માલમાં તમે જાવ તો મને લેતા જાવ ને. ઉદાભાઈ કાલેશ્વર મહાદેવને ખંભે લીધા, પણ ત્યાં તો સપરા નદીની માલમાંથી ખાડ 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 દાંતનો અવાજ આવ્યો અને દીતાભાઈ ઉદાભાઈ કીધું કોણ? તેથી નદીની માલમાંથી કેવી અવાજ આવ્યો? ગાય કાળા માથાના માનવે હું કાળકાનો આગેવાન કાળ ભૈરવ બોલું છું, મને લેતો જા બાપા. તેથી સાહેબ આ વાસણ પરિવાર આમ તો અટક વહાણી છે, વાસાણી વાસાણી આ બધા વાસણ વાસણ કરે વાસાણી પરિવાર. આ વાસાણી પરિવારના બે વનવા ઠેઠ ઉજેણમાંથી આવ્યા. મારી ગઢ પાવાની કાળકાને કાલેશ્વર મહાદેવને કાળ ભૈરવને લઈને અને ત્યાંથી હાથ નીકળ્યા. ધીમે 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 વેરણ વગડો નદીઓ નેરા ગામ પાર કરતા કરતા રાત પડે. આનું હું હોય ને સાહેબ, રાતે વગડામાં હું હોય તો મારી પાવાની દેવીનો જે પથ્થર હતો સાસી ઉપર રાખીને હુએ. શું કામ? માતાજી એટલું બોલે હતા કે જ્યાં ધરતી ઉપર મને હેઠો વિહામો આપશો પછી ત્યાંથી હું હાલીશ. ત્યાંથી ઠેઠ આ મંડેર ગામના ટીંબા સુધી આઈ સુધી લાવ્યા છે. આઈ લાવીને દરબારને મળ્યા. તેથી દરબારે બે ભાઈઓને આ ગામનો ટીંબો દેખાડ્યો. કાંઈ ઉજળ નગરી છે, કોઈ રહી નથી શકતું, પણ તમે જો રહ્યો ને તો આ ગામનું તોરણ તમારા હાથે બંધાવું અને તમે કહો એટલે તમને જમીન જાગીરી નામમાં આપું, રાણી સિકાના રૂપિયા આપો. આ ગામના ટીંબા માથે આવ્યા ને તેથી ખંભે કાળો પથ્થર હતો ને. પિતાભાઈ મારી કાળકા સામે જોઈને એટલું બધું મારી જોઈએ, ઓ ખરા ખરીના ખેલ છે. અને તેથી મારી ગઢ પાવાની કાળકા બોલી કે મારા નિત્યા ધરતી ઉપર એકવાર મને ઉતાર અને 52 વીરને ચૌહાણ જોગણી જો 18 હે ફૂટાવડ હોય એકને હલવા દઉં તો તારી ગઢ પાવાની પગ હેઠે દબાવીને જો મંદિરના સુખ જાળવે મારી વાસાણીની જો કાળકાઈ બેઠી હોય અને 3.5 મણની ભુવન પઢિયારની જો કાયા નો અને તો મારી કરશન બાપાની
બાંધ્યો છે. એક દી, બે દી, ત્રણ દી, ચાર દી, 8 દિવસના વાળા વાળા દરબાર પાછા ઘોડાની માથે અસવાર થઈ અને આવ્યા છે. જે 2-5 ઘરનો પરિવાર હતો એ બધોય પરિવાર એમ છે. તેથી દરબારે કાંઈક જમીન આપી, થોડા તાજા રૂપિયા આપ્યા, રહેવા માટે મકાન બનાવી દીધા. પણ મારી મહાકાળીનું ભજન સાહેબ, અને તેથી દીતાપાને ઉદાપાને મારી કાળકા વચને બંધાણી દે. એ મારા જીત્યા, આ ગામના ટીમાની ઉપર કદાચ 18 આલમની વસ્તી રહે ને, મારી કાળકા સામે ખાલી નમણો માંડીને માથું નમાવે અને જો એને કડવો કાંટો વાગવા દઉં, ખાટો હોડકાર આવવા દઉં તો તારી ગાડી પાવાની કાળકા. પણ સમય બળવાન પુરુષ બળવાન નથી સાહેબ. જન્મો ઈ જવાનો કુદરતનો દી કર્મ છે. માણા ગમે ત્યાં મરવાનો, પછી માન મેળી હોય, બંગલો હોય, વેરણ વગડો હોય. પોતે ગામનો ટીકો બાંધીને રહેવા માંડ્યા. આજુબાજુના ગામની મારી પાસે વસ્તી આવવા માંડી. 18 આલમ જેના ગામના ટીમાની માથે કિલોટ બંધ ગયા કરે. પણ આ બે ભાઈ જેની કાયા પાકી ગઈ, ઉંમર પાકી ગઈ, વૃદ્ધ અવસ્થા થઈ ગઈ, અને જેથી હરકડી મારી પાસે તેડા આવ્યા ને તેથી મારી ગંડ પાવાના કાળકાને કીધું જોજે ઓમાં આ મારી વસ્તી છે ને, નાનો એવો પંખીના માળા જેવડો પરિવાર, પાંખું વગરના પંખીડા છે, અને ઉડતા આવડે ન આવડે. અને તેથી મારી ગંડ પાવાની કાળકાએ બે ભાઈને કીધું જાઓ તમને વચન આપું છું, ક્યાંક તમે બેસો ને પણ એક દી બે ના જો 2000 આ ટીમાની માથે નો કરી દઉં તો જગતમાં મને કાળકા ન સાહેબ. આટલું વચન આપ્યું, બે ભાઈની આંખો બંધ થઈ ગઈ. પરંપરા વંશવેલો, પેઢી દર પેઢી, પેઢી દર પેઢી. પણ પતિ કે સવીમી પેઢીએ માતા છે ને સાહેબ, સમય આવે ત્યારે જાગૃત થાય. એ જ પરિવારની મારી પાસે પોલા આપા થઈ ગયા સાહેબ. આ નજીકની પેઢી, બે પેઢી પહેલા પોલા આપા, અને જેના ધર્મપત્ની નામ જેનું ડાઈમાં છે સાહેબ. ગરીબ ઘરની દીકરી પણ પોલા આપવાનું બોલેલું જમીન પર પડવાનો છે. આને સ્ત્રી કહેવાય છે. શરીરનું અડધું અંગ કહેવાય. ધણીના દુખે દુખી, ધણીના સુખે સુખી. પોલા આપા દેહના દુબળા હતા પણ દિલના દિલાવાળા હતા. એના આંગણે આવેલો કોઈ ભૂખો માણસ ન જાય. એવી મારી ગંડ પાવાની કાળકાની જેની માથે અસીમ કૃપા થઈ ગઈ. જેના આંગણાની માલિકા ભોલા બાબાના આંગણાની માલપા બાબાની દેવીનું ભજન કરે. ખાતા કાળકા, પીતા કાળકા, હોતા બેહતા જાગતા, ડગલે પગલે તુહી કાળકા, તુહી કાળકા, તુહી કાળકા. જેના હોનાના હાડકા હોય ને એને મારી ગંડ પાવાની કાળકા મળે હો સાહેબ. એ સાહેબ જેને ભગવાન લુગડા નતા પહેર્યા, સંસારની વચ્ચે રહી મારી ગંડ પાવાની કાળકાને જેને તાબે કરી લીધી હતી. કાળકા બોલે એટલું નહીં, મારા કરશન બાપા બોલે એટલું કાળકા કરે. રાજ બને અને મારી બાવાની દેવી આવીને કરશન બાપાના ઓશિકે આવીને એમ કે મારા કરશનિયા મારી કાળકા પાસે કાંઈક તો માગ બાપ. તેથી કરશન બાપાએ કીધું મારી મને મારી વસ્તીને તારી અવિચળ ભક્તિ દેજે, મારે માન મેળી બંગલા નથી જોતા. હા સાહેબ, મેં હમણાં કીધું સત્ય હોય ને, સત્યના પારખા નો હોય. હું આવ્યો
બાપાની મૂર્તિના દર્શન કરી આવ્યો, ઈ બાપાનું ભજન, ઈ બાપાનો આશરો કેમ નામ છે સાહેબ? હજી પેલા છે ને એને વાટા નથી કર્યા, નહીતર આટલું જેની પાસે ધર્મ હોય ને સાહેબ હાથ મારનો બંગલો હોય છે. પણ એને એટલું કીધું હતું કે જો માયામાં જો કદાચ મારી મન માની જાય ને તો મારી પાવાની દેવીને ભૂલી જાવ. મારે માયા નથી જોતી, મારે દેવી જોતી. માતાજી કાળકા કપાળે હાથ મેકીને એટલું કે મારા કરસનિયા ખેત માય. જિંદગી સાહેબ કાળા હતા ને સફેદ વાળા આવી ગયા. કરશન બાપાએ કોઈ કાળકા સામે આમ લાંબો હાથ નથી કર્યો, મારી મન કાંઈક થઈ. દુનિયામાં તમે કોઈ દી માંગો ને એટલે ધર્મ તમને આપો આપે છે. એને કોઈ દી નો માંગ્યું ને, એક દી મારી ગંડ બાબાની કાળકાએ કીધું કરસનિયા તું કઈ માંગતો નથી ને, પણ આજ મને તારી માથે હરખનો હીરોળો આવ્યો, હું તને કાંઈક આજ દેવા આવીશ, તને દઈ ન જાય. તેથી કરશન બાબાએ કીધું કે જોજે મારી મિલકત નો દેતી, મિલકત દઈશ ને મિલકતના મોહમાં ક્યારેક હું તને ભૂલી જઈશ, મારે મિલકત નથી જોતી. તેથી મારી ગંડ બાબાની કાળકાએ બાપાના કપાળે હાથ મૂકીને કીધું કરસનિયા આ તારા હોઠ રહ્યા ને, તારા હોઠ ઉઘડે અને તારી જીભમાંથી જે શબ્દ સુકે ને એ શબ્દને જો ભોંયા પડવા દો, તારી ગંડ બાબાની કાળકા તારી ગંડ બાબાની કાળકા. બાપાએ હોતા હોતા બે હાથ લંબાવીને એટલું કીધું માળી તો પણ શું સેવા આવી છે કે કરશન તને એટલું દઉં છું કે કદાચ કોઈની માથે તું હાથ મેકીશ ને એના દુઃખનો જો પિયાલો કરી નો પી જાવ તો તારી ભક્તિની ભૂલ પડી જાય. ખબર બાપ એ મારા કરશન કોઈ દુખિયારો માણા આવે ને આવી તારી સામે બહેન દુખિયારો માણા બોલે ને ઈ પેલા તારી જીભમાં આવીને કાળકા બોલી જાય છે. એના પેટમાં પડ્યું હોય ઈ નો કહી દઉં તો તારી કાળકા, કહી દઉં તો તારી કાળકા, કહી દઉં તો તારી કાળકા.
માગો ના આપે એને અવિચળ વચન કહેવાય. મારી ગણ બાબાની કાળકાએ કરશન બાપાને અવિચળ વચન આપ્યું. પેલું વચન ઈ કોઈ પણને દુઃખ હોય ને તારો હાથ એની માથે પડી જાય એના દુઃખને હું ભાંગીને ભૂકો કરી નાખું. કોઈ પણ દુખિયારો માણા આવે તારી સામે આવી પદ્માસન કેતા પંગોઠી વાળીને લઈ જાય ઈ માણા બોલે ઈ પહેલા તો તારા જીભમાંથી આવીને હું બોલી જાઉં. આ બીજું વચન. અને ત્રીજું વચન એટલું કીધું કે એ મારા કરશન કોર્ટ કાયદામાં કોઈનું ન હાલે કે મારી ના જા જા હું તને વચન આપું છું. કદાચ તારી વસ્તી આવે ને કદાચ રાજકારણમાં ચૂંટણી લડવી હોય હે કોઈ સ્ટેન્ડિંગ આપી હોય કે પરીક્ષા દેવા જવું હોય તું બોલ એટલું કરી દે. તું બોલ એટલે મારી જોજે આ દુનિયા સ્વાર્થેલી છે ઈ તારે નથી જોવાનું મારે જોવાનું છે. અને સાહેબ હું તમને એટલું કહેતો જાઉં છું ફરીવાર કદાચ માતાજી અને બાપાની મરજી છે તો આવશું જીવતા રહીશું તો કાલનો આ દેહનો ભરોહો નથી. પણ એટલું કહું છું કદાચ તમે અહીંયા હોય રાજકોટ હોય અમદાવાદ હોય બોમ્બે હોય દિલ્હી સુધી વ્યા જાવ આ વાસણ પરિવારની વસ્તી કદાચ દિલ્હીના ધાબા સુધી વ્યા જાય દુઃખ પડે ને એ કાળકાને યાદ ન કરતા ખાલી એટલું બોલજો ક્યાં કે મારા બાપ કરશનની દેવી અને જો ભલા માણા ભોમા ફાલા નો બેહારે તો મારી ફાલા
બાપા ધરતી ઉપર પગલા પાડીને જ્યાં જીવી ગયા છે એના ચરણની આપણે રજ નથી. મેં કાને વાત સાંભળી કે હજારો એવા બાપાના દાખલા છે કે એને નોકરીએ ચડાવી દીધા અને જેની પાસે કાંઈ નતું ને સાહેબ રોડપતિ હતા. રોડપતિ સામે બેઠા છે કે આજ કરોડપતિ મારા કરશન બાપાએ કીધું કે હજી તારો થોડાક દિવસ માઠો સમય છે, થોડાક દિવસ બેસી જા, તને મારી કાળકા દે છે પણ થોડુંક મોડું દે છે પણ તને મોડું નહીં આપે. આપણે વચ્ચે બેઠા છે. બાપાનું આમ પાછું મોદીનું જીવન હતું, ભક્તિમય જીવન હતું ને. એક દી બાપાએ પોતાના પરિવારના 2-5 ભાઈઓને ભેગા કરીને કીધું ભાઈ આપણે અહીંથી અખંડ ધૂન લઈને તુલસી સામે જાવું છે, કોને આવું મારી હારે? હા બાપા આવું પાછા કરતા હતા. અહીંથી અખંડ ધૂન લઈને તુલસી સામે જાવું છે, કોને મારી હારે આવું છે? એટલે 50 માણસો તૈયાર થયા. બાપા તૈયાર થયા, ચાલો આપણે અખંડ ધૂન લઈને અહીંથી તુલસી સામે હાલ્યા જતા છે. પણ કોઈ નો કરે એવું માતાજી કરે હો સાહેબ. બધા હેલા જતા હતા, બાપા પણ હેલા જતા, હાથમાં ધજા ધીમે 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 જે કઈ ધૂન બોલતા એમાં વચ્ચે નાનકડું એવું માતાજીનું મંદિર આવ્યું. એટલે 2-5 માણસો એમ બોલ્યા બાપા અહીં હાલો ને આપણે માતાજીનું મંદિર આવ્યું છે, દર્શન કરતા થાય. હારે બીજા હતા એટલું બોલ્યા એ આપણે ક્યાંય ન જવાનું હોય, આપણી હારે જ માતાજી છે. આ ગઢ બાવાની કાળકા આપણી હારે છે. એ આટલું બોલ્યા એટલે બાપા પાછું આમ અવળું ફરી ગયા. અવળું ફરી ગયા એટલે બધાય જે મંડળી જે ધૂન મંડળી હતી બધાય જોયું બાપા અવળું કેમ ફરી ગયા. પણ 3.5 ફૂટ જમીનથી ઊંચા એક નાળામાં બાપા પાછા ડગલે જમીન ઉપર પગ નહીં. 3.5 ફૂટ. આને ભજન કહેવાય છે. હમણાં અહીંથી ચેરમેન ગયા, એને કીધું ને આપણે કેડે રિવોલ્વર લટકે છે, મારા બાપાની અમાનત છે, તમારી અમાનત નથી સાહેબ. આ મારી પાવાની દેવીની અમાનત છે. એ આવા તો બાપાએ હજારો કામ કર્યા છે. અને હું તમને કહી દઉં ડાયરેક્ટ સીધા કાળકાને બથે ન ભરતા, પેલા બાપને બથ ભરજો સાહેબ. હા બાપ હોય ને તો માં હોય, બાપ વગર માં ન આવે. પેલા એને બથ ભરી લેજો ને પછી જો કાળકા કામ ન કરે તો તમારું ખાડું મારું મોઢું, તમારું ખાડું મારું મોઢું છે. એ મારી કાળકાની કોર્ટનો વકીલ છે સાહેબ. બેઠો ને ધોળી મૂછ વાળો, એ કાળકાની કોર્ટનો વકીલ છે. કેસ લડવો હોય તો વકીલ રાખજો, એમના કેસ નહીં જીતો તમને દાવા સાથે કહું છું. પેલા એને પકડી લેજો ને પછી જો કાળકા ન હાલે તમારું ખાડું મારું મોઢું આવો. હા પેલા એને બથ ભરી લેજો સાહેબ. એક સાજલ સાપરામાં બેઠો છે ને, એની પાસે તપો પણ પડ્યું છે સાહેબ. હીરો હોય ને હીરો, એને ઝવેરી ઓળખી શકે છે. બાકી તો પગ પલે કચરાય કોઈને ખબર ન પડે કે આ હીરો છે. પણ ઝવેરી હોય એ ઓળખી જાય. એ અમે જાત્રે ખાત્રે ક્યાંય માથું ન નમાયું, પણ ત્યાં ગયો એટલે મેં 3 વાર માથું નમાયું. એ હીરો છે સાહેબ, આ વસ્તીનો હીરો છે. પારકી શકો ને એકવાર એને બંધ ભરી જાય પછી જો ક્યાંય નમવા દે તો મારી ઘટ બાવાની કાળી, મારી ઘટ બાવાની કાળી, મારી ઘટ બાવાની કાળી. સત્યને પુરાવાની જરૂર નથી. આ બાટવાની બાજુમાં વડાળા ગામ, આ બાટવાની બાજુમાં આખું પટેલનું ગામ છે ને સાહેબ. એમાં ગોવિંદભાઈ તમારા વાસણ પરિવાર, ગોવિંદભાઈ ની એકવાર મન થયું આ બધા પટેલો સરપંચ બને તો હું કેમ ન બનું? આ સરપંચ બનવું મુશ્કેલ. અને ત્યાંથી વડાળાની મારી પાસે ડગલા માંડ્યા. ક્યાં આવ્યા? મંદિરના ટીબે જ્યાં બાપાની મૂર્તિ છે ત્યાં બાપા આસન સમાવીને બેઠા હતા પોતાની મસ્તીમાં.
આવીને બાપાના ખોળામાં માથું નાખ્યું છે. બાપાના ખોળામાં માથું નાખ્યું, આંખમાંથી ત્રણે ગાઉડા પડી ગયા ની બાવલીએ માથે હાથ મેક્યો સાહેબ. ગોવિંદ ગાંડો બની ગયો છો બાપ, કેમ કહેવાય? તેથી ગોવિંદભાઈ બાપાના ખોળામાં ત્રણે ગાઉડા પાડીને એટલું કીધું, બાપા મારે ચૂંટણી લડવી, સરપંચ બનવું છે. તેથી ગોવિંદભાઈને કીધું, પાણી પીને થોડીક વાર આવી બેસ, તારે સરપંચ બનવું છે ને? હું મારા સરપંચને પૂછી લઉં, મારો સરપંચ કોનો જવાબ એ ખાલી ત્રણ જ અગરબત્તી માલિબા ગોખલામાં પાય જઈને ગોખલો છે ને રૂમમાં, ત્યાં ખાલી ત્રણ અગરબત્તી ખોડી એ આંખોને બંધ કરીને એટલું કીધું કે એ મારા સરપંચ, તારા દીકરાને સરપંચ પણ વસ્તુ મને કઈક જવાબ તો દે. સાહેબ પ્રજાને કેવું હોય છે? 9-10 વર્ષથી આજ બાપાની ગેરહાજરી થઈ છે, તમે બધા જોયા છે, એના ખોળે તમે રમ્યા છો. બે આંખોને બંધ કરીને એટલું કીધું કે એ મારા સરપંચ, તારા દીકરાને સરપંચ બનવાના કોટ જાગ્યા છે, તમે જવાબ ન આપે. અને ગોખલામાંથી કેવી અવાજ બાપાના કાને પડ્યો સાહેબ. એ મારા કરસનિયા મારા પહોળાને સરપંચ બનવું છે ને કે આમાં જાય એને કહી દે એ સરકાર મુજબ જે ચૂંટાય ની 5 જ વર્ષ સરપંચ રહી શકે, 6 વર્ષે હારી જાય, જીતી જાય. પણ જાય મારા ગોવિંદિયાને કહી દે કે એનું મન માને ત્યાં સુધી જો સરપંચ નો રાખો તો ગઢ પાવાની, રાખો તો ગઢ પાવાની. સરપંચ બની જાય મારી ગઢ પાવાની કાળ કાળ કે છે. અને 5 વર્ષ નહીં, તારું મન માને ત્યાં સુધી જો સરપંચ નો રાખતો તો જગતની માલિપા મારું ભજન લાદે, મારી ગઢ પાવાની કાળ કાળ નો માનતો. એ આજની તારીખમાં વડાલાની માલિપા સરપંચ છે ને સાહેબ, એ બાપાનો બોલ છે, તારું મન માને ત્યાં સુધી સરપંચ. હા, દુનિયામાં કદાચ તને હરાવવા માટે કદાચ 5 વર્ષે ફોર્મ ભરે અને જો તારા લેખ નો બદલી નાખો તો ગઢ બાબાની કાળ કાઢે. બાપાએ જ્યાં કીધું ને, બાપાને અભય વચન આપ્યું તો તું બોલી કરી દઉં. બાપાએ આંગળી જિંદગી મારી, તું અહીં જાતો માં કાળી ગયા, તું ફલાણો ખાટલા બસ થઈ ગયો છે ને બેઠો કરી દીધો. એ આને નોકરીએ જવું છે, એ ઘણાઈને તો સાહેબ ગ્રાઉન્ડ પાસ કરવો હોય ને, પોલીસની ભરતી હોય તો બાપા ભાઈ આમ બાપા મારા દીકરાને ગ્રાઉન્ડ પાસ કરવાનું છે, તો એ બાપાએ કીધું એ તું નહીં મારી કાળકા કરી દેશે. હા, એ નોકરિયાતને કહી દઉં છું સાહેબ, તમે પીએસઆઈ બનો, ડીએસપી બનો, ડીઆઈજી બનો, આને ન ભૂલતા સાહેબ, નકર જેને દેતા આવડે એને પાછું લેતા આવડે. હા, એને ન ભૂલતા સરપંચ સાહેબ. હા, આ સરપંચ ને કહું છું કે ભલે સરપંચ રહ્યા પણ એને માથું નમાવીને હાલજો, ભલા માણસ ક્યાંય ઝૂકવા દે તો તમારી કરશન બાપાની કાળકા ન કરે. એટલે નમી જાય. હજારો બાપાના દાખલા છે આપણા મોઢાની માનમાંથી, એના ગુણ આપણે ગાઈ ન શકીએ સાહેબ, આપણે થાકી જાય. બાપાના એટલા ગુણ પડ્યા છે ધરતી ઉપર. અને હું તો એમ કહું છું કે આ વાસણ પરિવારિયા ની બધા બાપાના તમે ઋણી છો. આ તમારી ગાડીઓ જે અત્યારે રૂમ હાલે ને, એ પેટ્રોલ ઈ પુરાવતા ગયા છે, તમે તો અત્યારે ખાઈને મજા કરો છો. બેલેન્સ એનું છે.
પછી બાપા ઘણીવાર અહીં હવન રાખતા હતા. હવન 2 દિનનો હવન હતો. એમાં બાપાના નામે રીત કરશનભાઈ અહીં આવેલા હવનમાં 1 દિનનો હવન પૂરો થયો. સંધ્યા ટાણું થયું એટલે બાપાને પગે લાગીને કીધું બાપા હવે મારે નીકળવું છે. શું કામ? બાપા મારી વાડીએ 100-150 માંડવી પડી છે અને મારા ભાઈના કાકાજીને ત્યાં અત્યારે રાખીને આવ્યો છું. મારો દીકરો એકલો છે. બાપા મારે જવું પડે. તેથી કરશન બાપા એટલું કીધું ગાંડા તારે ન જવાનું. તો એ તારી વાડીએ માંડવીના ઢગલાનું ધ્યાન રાખવા તો મારી પાવાની કાળકા જાય છે. તું બેહી જા. કરશનભાઈ કીધું બાપા આવી ગાંડી વાતો કરો માતાજી કાઈ જાય. તું બેહી જા યાર. એટલે બેહી ગયા. કાલ જઈને તારા જ્યાં રાતે તારો દીકરો ની છે ને એને પૂછજે કે કાળા વસ્ત્ર વાળી જો કોઈ બાઈ વાડી આંટો મારવા ગઈ ને જો કદાચ તન દી ઉગે ને એમ કે આ બાઈ આવી હતી તો માનતે મારી ગઢ પાવાની કાળકા ગઈ છે. અને રાતના 12 વાગ્યા અને કાળા કપડા કાળા વસ્ત્ર ધારણ કરી અને આઈ રાણીનું રૂપ લઈને મારી ગઢ પાવાની કાળકા ગઈ. દેવા બાપા અટક જેની મોકળિયા તો દેવા બાપા મોકળિયા હોતા હતા. બાજુમાં કરશનભાઈ નો દીકરો હું તો દેવા બાપાને ટાપલી મારી કીધું ભાઈ મારે ફલાણા ગામ જાવ ગામનો માર્ગ પણ હોડ ઉતી કરીને એને એમ થયું કઈક ભૂત થયું પોલીસ થયું સરસણ થયું એટલે હુતા હુતા કીધું કે અહીંથી આમ ગયા જાવ ત્યાંથી માર્ગ જાય છે. રાત આખી 2 માંથી એક પડખું ન ફર્યા. બીક છે ને સાહેબ. દિવસ ઉજ્જવલ કરશનભાઈ અહીંથી ત્યાં વાડીએ ગયા ને એટલે જઈ દેવા બાપા મોકલી અને પૂછ્યું દેવા ભાઈ આજ રાતે કોઈ બાઈ આવી હતી? દેવા બાપા મોકલી કીધું ભાઈ કરશન આવી હતી પણ કાળા વસ્ત્ર ધારણ કરી અને બાઈ આવી હતી ને સાહેબ એ મારાથી તો બોલવાનો મારે મોખ નતો મારે બોલવાનો વેદ નતો. બાઈ થી અહીંથી આમ વહી ગઈ ત્યારે કરશન બાપાએ 2 કાનની બૂટું પકડીને કીધું કે એ દેવા બાપા ઈ બાઈ નથી મારી ગઢ બાબાની કાળકા બાબાની કાળકા મારી ગઢ બાબાની કાળકા. જ્યાં સુધી આ ધરતી ઉપર રહ્યા ને સાહેબ કોઈની એને પરવા નથી કરી. એને એક જ હતું મારી હારે મારી ગઢ પાવાની કાળકા છે. પણ બાપાનો છેલ્લો શ્વાસ અને પહેલો શ્વાસ મારી ગઢ પાવાની કાળકા હતો. આજે તમને કીધું હમણાં કીધું ને અત્યારે કહું છું કે સાહેબ તમારા પરિવારનો વકીલ છે. દેવારે કેસ લડવો હોય તો વકીલને પકડી લેજો. કોઈથી તમે હારશો નહીં સાહેબ. કરશન બાપા જેવો છે ને વકીલ મળ્યો ને જો કેસ હારી જાવ તો જગતની મારી મારી ગઢ પાવાની કાળકાનો. અને એવી મારી ગઢ પાવાની કાળકા જ્યારે માંડવાની માંડવા રમતો ત્યારે એ કાળી રમે બાબા બોલી રમે
ચા તૈયાર હોય તો આવવા દીજો ભાઈ.